3, 2, 1 go. હેપી ન્યુ યર. એક ડ્રીમ તો મારું પૂરું થઈ જવા આવ્યું છે. આઈફોન કલરમાં છે ને ચાંદ લાગે તો જે તિરાકી મને કોમ્પ્લિમેન્ટ નહીં. looking good yeah bro. આજે તો એનર્જી લેવલ જ આવો બેનું કઈ કરો કે એક્ચ્યુઅલ માં રીલની પાછળ આવું હતું. બે ટેક લીધા છે મેં એના માટે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી હું થઈ ગઈ છું રેડી અને આ મારો છે આખો ડ્રેસ જે મેં લીધેલો હતો આખો નીચે જઈને તમને બતાવીશું. અને બધા હમણાં છે ને થોડી ઘણી હું ખડપડીમાં છું કે ઘરનું થોડું પેલું હાર ને એવું લગાવીએ આપણે નવા વર્ષે તો એ બધું લગાવવાનું છે, પ્લસ એક્ટિવાની બધાને લગાવવાનું છે. ઓકે, તો ચિરાગે બી નવું શર્ટ પહેર્યું છે. સી મેં તમને બતાવ્યું તો આજે એટલે નવું મતલબ આખું આઉટફિટ. આજે બેસતું વર્ષ છે તો નવા કપડા પહેરીને હવે બંને આજે નીચે ગેટ ટુગેધર છે અમારી બિલ્ડિંગમાં, તો બધાને મળીશું, ચા પીશું, કોફી પીશું, નાસ્તો છે નીચે. ઈજડા રાખેલા છે, ઈજડા. પછી હું મારી ઓફિસ જઈશ, પછી હું મંદિર જઈશ. બધું જ કહી દેતા. હા, બધું સારી સ્કીમ બતાવું. સારી સ્કીમ બતાવતા. બસ હમણાંનો આવો કઈ પ્લાન છે અને તમને બધાને મારા અને ચિરાગ તરફથી બધાને હેપી ન્યુ યર. આઈ હોપ તમારે બધાનું નવું વર્ષ સારું એવું જાય અને યુટ્યુબ પર આવો જ સપોર્ટ કરતા રહેજો અમને. 2, 1 go. હેપી ન્યુ યર. થોડો વધારે સપોર્ટ આવે તો મારો 50K થઈ જાય નવા વર્ષમાં. હવે મારું એવું ડ્રીમ છે. એક ડ્રીમ તો મારું પૂરું થઈ જવા આવ્યું છે. એવું તમને બતાવી કહીશ પછી તમને કે શું છે કે મારું શું ડ્રીમ પૂરું થવા આવ્યું છે. બટ યા મારું આ વર્ષનું એક એવું ડ્રીમ છે કે મારા 50K એટલીસ્ટ 50K કમ્પ્લીટ થાય હમણાં એમ. બટ હું હમણાં થોડી એટલી બધી રેગ્યુલર વ્લોગ મૂકું છું નવરાત્રી પછી. તમને બધાને ખબર છે કે ફેસ્ટિવલ એક એવો ટાઈમ છે કે જ્યારે હું રેગ્યુલરલી વ્લોગ્સ બનાવતી હોઉં છું. તો આઈ હોપ કે મેં જે વિચાર્યું છે આ વર્ષે આ વર્ષમાં થઈ જાય એમ. તો મારી એ પ્રે છે, તો પ્લીઝ એ પ્રેમાં મારો થોડો સાથ આપજો. જો મારી એક્ટિવા, બાઇક, ગાડી બધા ઘર બધાને હાર ચડાવી દીધો છે. પહેલાં છે ને ઘરની હવે હાર ચડાવવાનો, પછી નીચે હવે બધાને મળવા જઈશું અમે લોકો. અને છે ને સ્ટ્રેટ વાર કરે ને તો કેટલા ફ્રીઝી વાર થઈ ગયા છે ને મારો મેકઅપ. ઓ માય ગોડ, આજે બહુ જ મસ્ત લાગ્યો છે કલર પર. તો હવે ચાલો બધાને મળીએ, પછી અમે લોકો જઈશું મંદિર. હમણાં લગીનો પ્લાન મારો આ છે. જો આઈ થિંક બધા છે ને ક્રીતાની આઈ થિંક બધા નાસ્તા પાણી બી બધું થઈ ગયું છે. અમે લોકો લાસ્ટ છે. જે અમારી ગાડીને બી હાર ચડાવી દીધો છે. હેપી ન્યુ યર. પાણી આ બધું ચાલે એકલા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જો ચીકુનો બે દાંત આવી ગયા. ચીકુ બતાય આમ. ચીકુ બે દાંત બતાવો. બાબા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આઈફોન આઈપેડ. ઓકે, સો હવે થશે ફોટો સેશન. હું છે ને મારો આખો આઉટફિટ બતાવી દઉં. વેઇટ, અહીંયાથી બી દેખાશે નહીં. કાચ પર આખો આઉટફિટ નતો દેખાતો. નવા દિવસે ચિરાગનો એટલો મોટો ખર્ચો થઈ જતો ને હમણાં. જો આ ઈદરાનો કલર બી મારા ડ્રેસ પર મેચ થાય છે. આજે બધાએ મને એવું કીધું છે કે આજે હું આ કલરમાં છે ને ચાંદ લાગુ તો જે ચિરાગી મને કોમ્પ્લિમેન્ટ નહીં. બધા એમ કે છે આઈફોનનો કલર બી આ છે. બોલો. અને આ છે ને મારા સોદરીમાં 2-3 જણા એક ही खाऊंगी मैं, વધારે નહીં.
બસ હવે નહીં ખાવાનું. અમે લોકો નીકળી ગયા છે હવે મંદિરે જઈશું અને ચિરાગનો આઉટફિટ જોયો તમે હું ને તમને કે અરે યાર આજે છે ને બ્લોગ એટલો ઉતાવળ મેં બનાવ્યો છે ને સવારે લાઈક મેં ઉઠી જમવા મને બધું બનાવ્યું ને મેં કીધું પછી બ્લોગ ચાલુ કરીશું પણ અમારા બેનો આઉટફિટ જ તમને નહીં બતાવ્યા કેમ કે નીચે બધાને મળ્યા નાસ્તા પાણી કર્યું તો એમાં મને યાદ જ નહીં રહ્યું તો આ તો ચિરાગને છે ને કમ્ફર્ટ ઝોન માંથી મેં બહાર કાઢ્યો છે ચિંડો વાહ કમ્ફર્ટ ઝોન માંથી મસ્ત લાગુ છું આઈ એમ લુકિંગ ગુડ યે બ્રો આજે તો એનર્જી લેવલ જ અમારા બેનો કંઈક અલગ જ છે આજે વાઇબ મેચ થાય છે એવું અને તે એક વસ્તુ યાદ છે કપડા મેચિંગ કરવા છે ને મારે કપડા મેચિંગ કરવા છે 19-20 का फर्क है અને સેમ આ ગોલ્ડની નથી અમેરિકન ડાયમંડની મેં પહેરી છે અમારે એન્ગેજમેન્ટમાં ચિરાગે મને આપેલી હતી સી તમે આ ઇયરિંગ્સ પહેરી છે અને આજે આ બહુ જ મજા આવે છે મને આ બધું આમ મળવાનું હોય ને બધાને આમ તો વાઇબ જ ચેન્જ થઈ જાય બધાની જે છે બટ જો બધા છે ને અત્યારના ટાઈમે જ મંદિર જતા હોય તો અમારા સોસાયટીના અડધા લોકો મંદિર જઈને આવ્યા છે અડધા લોકો ફરવા નીકળી ગયા છે આજના દિવસે જ બટ અમારું હજુ કંઈ નક્કી નથી એ તમને આગળ ખબર પડશે કે અમે ક્યાં જવાના છે નક્કી નથી એટલે કે ઓક્ટોબર મંથમાં દિવાળી હા એટલે બધા ફરીને આવે ને લાપાચમ ને એ બધા ત્યારે લાપાચમ જ મુહૂર્ત કરે ને પછી માર્કેટ બધું લાપાચમ પછી ચાલુ થાય તો અમે લોકો એવા છે કે અમે લોકો નવેમ્બર વાળા છે બધા ફરીને આવે ને પછી અમે લોકો ફરવા જઈએ બટ હમણાં હજુ કંઈ નક્કી છે નહીં તો હાલ ફિલહાલ અમે લોકો જઈએ છીએ મંદિરમાં દર્શન કરીશું લોકો છે ને મંદિર આવી ગયા છે મેં છે ને મોજડી કાઢી નાખી છે ચિરાગ બી એના બૂટ કાઢે છે કેમ કે આજે છે ને મંદિરમાં બહુ જ ભીડ છે તો અમને એમ કે બાય ચિરાગના બી નવા બૂટ લીધેલા છે મેં તમને બતાવ્યા નથી બટ એને છે ને આના ઉપર છે ને નવા બૂટ લીધા છે લોફર્સ આ પર નહીં દેખાય હમણાં અહીં નહીં પહેરું તાર બતાવ હા એણે લીધા છે તો મેં કીધું ચોરી થઈ જાય તો આજે શક્યતા છે કેમ કે મંદિરમાં ભીડ વધારે છે આજે એક જ દિવસે ભગવાન પર બધા તૂટી પડે છે હે હા એકવાર નાઇકીના લીધેલા ને જેવા લીધા અમે મંદિર ગયા અને ત્યાં જ નાઇકીના શૂઝ ગાયબ નહીં ચપ્પલ ગાયબ હા ચપ્પલ ગાયબ થઈ ગયા જલ્દી वो દજાવાઈ છે 3 hours later. હું મારું કામ કરતી હતી એડિટિંગનું ચિરાગીનું ઓફિસનું કામ કરતો હતો તો ચિરાગે છે ને રૂમના બધા પડદા બંધ કરી દીધા એટલે માને છે ને આવી ગઈ બહુ જોરદાર વાળી ઊંઘ તો ફાઇનલી હું છે ને વાંચે 2 કલાક સુઈ ગઈ છું વિચાર કરજો નવા દિવસના દિવસે 2 કલાક સુઈ ગઈ હા તો એવું જ હોય ને નવા દિવસે કોઈ ઊંઘે હે આવું થોડી હોય કે તારા નવા લીધે જ વર્ષનો સુઈ ગઈ છું અને કોઈ હા હું તો મારે કામ કરું હું બી મારું જ કામ કરતી હા હતી તો પછી એમાં ઊંઘવાનું મેં થોડી તો તે પડદા બંધ કરે એટલે મને માણસને ઊંઘ આવી જાય મને છે ને બિલકુલ બી આદત નથી માણસ પડદા તો બંધ રાખે કે અને આજે બહુ જ ગરમી લાગતી હતી સાચે મને મારી ઇયરિંગ્સનો થઈ ગયો છે કાંડ એકચ્યુઅલી આજે જ કેટલા દિવસે મેં પહેરેલી હતી બટ આ જો છે આ વણકો છે આ મોતી નીકળી ગયો છે આનો. એમાં બી મારું મોતી નામ આવતું મેં નહીં કીધું હા તો મને એમ કે એ છે ને સીધો મારા ઉપર આમ પડ્યો તો મને એમ કે એનાથી વાગી અને આ છે ને મોતી નીકળી ગયો બટ એને કીધું ઓલરેડી તારો છે ને મોતી તૂટેલો છે તો મારાથી નહીં તૂટ્યો અને અહીં હતો જ બહુ નવાય તો આ થઈ ગયું છે એટલે હું છે ને હમણાં બુટ્ટી હવે ચેન્જ કરીશ પેલી ગોળ મોતી વાળી છે ને એ પહેરી લઈશ હા આઈ હેવ અ બેકઅપ પ્લાન પણ હજી બેકઅપ પ્લાનમાં મારો હજુ પેલો ડ્રેસનું કોઈ જ નક્કી નથી થયું મેં ઓનલાઈન મંગાવ્યો તો તને યાદ છે મેં તને કીધું હતું વ્હાઈટ કલરનો આવ્યો કે નહીં હજુ નહીં આવ્યો હજી લગીન ઇટ્સ ઓકે ના આવે તો બી હવે કોઈ વાંધો નથી હવે તો હવે અમે લોકો થોડે ફ્રેશ થઈ જઈએ મેં ફેસ વોશ કર્યો બટ મારો મેકઅપ નથી ગયો સી વોટરપ્રૂફ મેકઅપ છે ચિંટુ મારી જોડે વોટ અબાઉટ મેકઅપ વોટ અબાઉટ નહીં વોટરપ્રૂફ મેકઅપ એવું બોલી વોટરપ્રૂફ મેકઅપ વોટ અબાઉટ મેકઅપ કોઈ બ્રાન્ડનું નામ છે વોટરપ્રૂફ મેકઅપ એવું બોલી તો મેં મોડું જોયું છે આઈલાઇનર બી નથી ગઈ થોડી થોડી આ બાજુ છે ને જતી રહી જાય તો હું થોડી ઘણી રેડી થઈ જાઉં અમે લોકો જઈએ છીએ બહાર થોડી ઘણી ગીરીમાં રેડી હોય માણસ આખું જ રેડી થાય આખી રેડી ની મારે થોડી થાણ છે કેમ કે આઈલાઇનર પાછળનો પોઈન્ટ નીકળી ગયો છે તારે બધામાં ડબકા મિલવા જરૂરી છે હા હું મૂકીશ જ. હું આવા શબ્દો Thank you. વાપરું કે નવા વર્ષનો દિવસ માણસ 2 કલાક હોઈ ગયા ના હાસ તો વાડી સાચી જ વાત છે અરે બેવું થોડું એક નવા વર્ષ દિવસ માણસ મને આમ ના ગમે કે આમ હોઈ જવાનું એમ કે રોજ તો ઊંઘતા જઈએ ને આપણે ઊંઘી જ નહીં તો આજે. રાતે તો ઊંઘવાનું ને રાતે 12 વાગ્યા પછી 9 વર્ષ ખતમ થઈ જાય ખબર પડી ખેંચે છે એ મારી આજે બહુ દિવસે તો અમે લોકો જઈએ છીએ બહાર કેમ કે મને છે ને મેકડોનલ્ડની ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે બહુ ટાઈમ થઈ ગયો મેં ખાધી નહીં તો યા અમે લોકો મેકડી જઈશું એન્ડ દેન આઈ ડોન્ટ નો કે શું પ્લાન છે આજનો કોઈ પ્લાન જ નહીં ગયો સડન પ્લાન બને છે અમે લોકો હમણાં બેઠા બેઠા પ્લાન બનાવ્યો છે કે આજે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવામાં આવશે હમણાં સો આઈ એમ રેડી મને એવું લાગ્યું કે હું છે ને કપડાં ચેન્જ કરી દઉં બટ હા
સારા લાગે છે. આજનો દિવસ તો પહેરવાનો છે એટલે મેં પહેરી રાખ્યા. અને બહાર છે ને મેં બાંધી રાખ્યા કેમ કે બહુ જ ઓઇલી હેર થઈ ગયા છે. આજે છે ને સવારે એટલી ગરમી લાગતી હતી તો મારા સ્કેલ્પ છે ને એટલા ઓઇલી થઈ ગયા છે તો મેં બહાર બાંધી દીધા છે. તો અમને નીકળતા છે ને લેટ નહીં થયું બટ અમે લોકો છે ને ક્રિધાનીને રમાડવા ગયેલા માનસી રોશનને ત્યાં બેઠેલા તો સારો એવો ટાઈમ અમારો નીકળી ગયો. 1.5 કલાક હમણાં ઘરે બેઠા અમે લોકો. અને મેં છે ને ચિરાગ જોડે આજે એક શોર્ટ્સ બનાવ્યો છે. લાઈક અમે મંદિરે ગયા હતા ને તો મંદિરે ગાડીમાં બેઠેલા હતા તો મને એકદમ યાદ આવ્યું કે મેં ચિરાગ જોડે છે ને શોર્ટ્સ બનાવવાનો છે. તમે જોઈ લીધું હશે, કદાચ ના જોયો તો પ્લીઝ જોઈ લો. તો એમાં છે ને ઓલવેઝ ચિરાગ બાજુ છે ને કેમેરો કરું ને એટલે એની સ્માઇલ ચાલુ થઈ જાય. બટ એમાં એવું હતું કે ચિરાગને છે ને થોડું આમ રહેવાનું હતું, લાઈક સ્માઇલ નથી કરવાની, સિરિયસ રહેવાનું હતું. તો પહેલા એક ટેક લીધો મેં, રેન્ડમલી ચાલુ કરી દીધું. મેં કીધું ચિરાગ તારે છે ને મારી જોડે એક રીલ બનાવવાની છે. તેણે કીધું સારું. તો મેં આમ ફોન ચાલુ કર્યો અને એને સ્માઇલ ચાલુ કરી દીધું. તારે સ્માઇલ નથી આવવાની, તારે છે ને સિરિયસ રહેવાનું છે. લાઈક આમ મારી એનર્જી એનામાં ટ્રાન્સફર કરવાની હતી. આમ તો એવો વિડીયો હતો એ. તો ભાઈની તો પહેલા સ્માઇલ ચાલે છે. તો મારે છે ને બનાવટી એ વિડીયો બનાવવો પડ્યો કે બીજું તારે છે ને હું જ્યારે અહીંયાથી આમ કરું ત્યારે તારે સ્માઇલ કરવાની છે મને જોઈને. તો એકચ્યુઅલમાં એ રીલની પાછળ આવું હતું. 2 ટેક લીધા છે મેં એના માટે. તેમાં થયું શું પછી આગળ? એ તો કે શું થયું? તો ઓફિસથી ફોન આવ્યો. હા, એના ઓફિસમાં મારા ખાસ માણસનો ફોન આવ્યો. મને કે સર આવું કેવું કે તમે હસતા નથી રીલમાં? એટલે હું ગભરાઈ ગયો, કઈ રીલમાં હું હસતો નથી? અરે મેં કહ્યું ભાઈ એ તો રીલ જ એવી એટલે મારે છે ને એવું રેન્ડમલી બનાવતો બટ મને ખબર હતી કે જેવું હું કેમેરો ચાલુ કરીશ ને આ ભાઈ છે ને આમ સ્માઇલ વાળું મોઢું હશે બટ એવું કરવાનું નતું એકચ્યુઅલમાં. એટલે પછી મારે બનાવટી વિડીયો બનાવવો પડ્યો એની જોડે. બટ મજા આવી. રીલમાં છે ને ચિરાગ જો એના માટે છે ને પાર્ટનર જોઈએ. અને મારો ચિરાગ છે ને થોડો કેમેરા શાય છે એટલે મારે છે ને એને જબરજસ્તી આમ લાવવો પડે કે ચિરાગ મારા માટે બનાવી નહીં યાર આવી રીલ એમ. અને સુરતમાં એટલા મસ્ત કેફે બન્યા છે ને જોઈ લો. યા આ નવું કેફે ખુલી. કુલચે સુલચે તો હતું જ. અમે ગયા હતા ને કુલચે સુલચે અહીંયા બી ખુલી ગયું છે જો. તો યાર એટલા મસ્ત કેફે ચાલુ થઈ ગયા છે. એ ગયું ને અરિસ્તા. જવું છે અરિસ્તામાં નહીં ગયા. આજે તો મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. મારા મોઢામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. પછી ચાપ ખાવો છે. ચિરાગ તો ઘરે ખાવાનો છે, હું એકલી જ ખાવાની છું આજે. આપણે બે થોડું ખાવાનું છે. ભાઈ એકલી એટલે કે હું ખાવાનો જ છું, ભાઈ છોડવાનો નથી અમારે કે તું ખાય હું બેહી થોડી રહેવાનું. એટલે એટલું બધું હું નહીં ખાઉં. મને ઈચ્છા છે કારણ કે મારે ફ્રેન્ચ ફ્રાઈઝ આજે ખાવી છે. તો હા વાગી ગયા છે 8. એમ બી ડિનરનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે બંને જઈએ છે. Here is my french fries. ચિંટુ તને રેસ્ટોરન્ટમાં ખાવાનું ગમે કે અહીંયા ખાવાનું ગમે? લાઈક આવું બધું ખાવાનું ગમે કે રેસ્ટોરન્ટમાં ખાવાનું ગમે? મને પંજાબી હોય તો રેસ્ટોરન્ટમાં વધારે મજા આવે. પણ આજના દિવસે આજે તો નહીં ખાઉં. કેમ? રેસ્ટોરન્ટમાં નહીં ખબર નહીં અંદર બી આલાટવા માંડ્યો તો મને કહે છે કે હું નહીં ખાઉં. અને અત્યારે જોઈએ પેલા મિક્સ કર પ્યારી મને નથી ખાવી. કોરી નહીં ભાવતી પણ આઈ લવ પ્યારી ફ્રેન્ચ ફ્રાઈઝ. હાલ હવે અંદર મિક્સ કર બધું પતાવી દઈશ કે શું આમાં જ જો નહીં એક બીજે પડી ગઈ એટલે બોક્સમાં બહાર આવી ગઈ. ખાઈ લેવાની, અંદર નહીં જતી. એટલે આજે છે ને રેસ્ટોરન્ટમાં ને બધાને બહુ જ ભીડ હોય એટલે આજે છે ને થોડું ફાસ્ટ ફૂડ ખાઈ લેવાનું. પછી ચીરાને પંજાબી ખાવાનું ગમે છે પણ મને ઓડ ડેઝમાં ગમે જ્યારે બહુ ભીડ નહીં હોય ને ત્યારે બધું. અને મને છે ને શનિ રવિ બી ખાવા નહીં લઈ જાય બહાર. મતલબ બહાર મીન્સ કે રેસ્ટોરન્ટમાં ખાવા નહીં લઈ જાય. બટ હવે મોસ્ટ ઓફ સ્ટ્રીટ ફૂડ જ છે અમે રેસ્ટોરન્ટમાં એમાં બહુ જતા બી. અને આજે તો બહુ જ ભીડ છે બધી. આ 5 દિવસ તો ભીડ રહેવાની જ છે. લાપાચમ લગી બરોબર મસાલો મિક્સ થાય ને એવું કરજો. ઉચ્ચારવાનું કોઈ નહીં કહેતું. બધા આજુબાજુ બધા બેઠેલા છે હવે ઉચ્ચારવું વાળા. તો પેલો પ્લેટ તો હાલવાનો નહીં હવે આમાં જ નાખવાનું ને. ચાલુ પડી જાય છે. મનગમતી વસ્તુ ખાઈ લેવાની. જે દિવસ મન થાય ને એ દિવસ બરોબર. A few inches later. હું છે ને ઘરે જ ચાપ લઈને આવી છું કેમ કે બહાર છે ને એટલી પબ્લિક હતી બહુ જ પબ્લિક હતી. માંડ અમને છે ને પાર્સલ મળ્યું છે તો અહીંયા કહું છું ઓ માય ગોડ. ભીડ હતી પણ ટેસ્ટ બહુ જ મસ્ત છે. અને ચિરાગને બી ઈચ્છા થઈ ગઈ તો ચિરાગ બી ખાવા બેઠેલો છે.
તો બસ આવી અમારી કંઈક દિવાળી હતી અને અમારો ફરવા જવાનું હજુ કંઈ નક્કી નથી, પણ જ્યાં બી જઈશ ત્યાં તમને અપડેટ આપીશ અને જરૂરથી બ્લોગ બનાવીએ. ત્યાં જવાના છે ફરવા, બહુ દૂર નથી જવાના, અમે નજીક જ જવાના છે, બટ કંઈક તો જઈશું, કંઈક તો પ્લાન કરીશું. તમારી દિવાળી કેવી ગઈ છે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ક્યાં ફરવા જવાના છે તો બધા એ બી મને કમેન્ટમાં કહેજો. થોડો ઘણો આઈડિયા મને બી આવે કે અચ્છા ગુજરાતમાં અહીંયા ફરવા જઈ શકીએ છીએ આપણે, અને બહાર હજી બી ફટાકડા ફોડે છે. સો બસ આ બ્લોગ હતો મારો દિવાળીનો. તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટિલ દેન ડુ લાઇક શેર એન્ડ કમેન્ટ. બાય બાય.